गाइज वेलकम बैक टू माय न्यू एपिसोड। आज के नए एपिसोड में आप सभी का तहे दिल से स्वागत है। दोस्तों आज हमें बनावाना छे भाई घरे जोरदार धमाकेदार एकदम સ્વાદિષ્ટ ખીચડી બનાવવાના છીએ। આઈ મીન પુલાવ કહી શકાય, પરંતુ અમારે ભાઈ અંદર વટાણા નથી એટલે અમે દેશી ભાષામાં કહીએ તો ભાઈ વઘારેલી ખીચડી। અને જુઓ ભાઈ અમે શું શું સામાન લીધો છે મારા ભાઈ તમને બતાવું, તમે બધા ખુશ થઈ જશો ખાલી જોઈને જ। અને જો તમે ઘરે ટ્રાય કરશો તો મારા ભાઈ જોરદાર ટેસ્ટ આવશે। તો ચલો પહેલાં હું તમને બધું સાધન સામગ્રી બતાવી દઉં। ગાય જોઈ લો, લીલા મરચા, મીઠી લીમડીના પાન, ડુંગળી, ટામેટું, લીલા ધાણા સાથે ગોરા મગફળીના અને ખીચડી પણ અમે રેડી કરી દીધી છે, સાદા ચાવલ અને જોઈ લો ભાઈ મસાલાનો ડબ્બો અને તપેલી પણ મૂકી દીધી છે। હવે થોડી જ વારમાં આપણે એને મસ્ત મજાની વઘારી દઈએ અને આમાં હજી એક વસ્તુ એડ કરવાનું છે, અમે તમને પછી બતાવીશું। તો ચલો ભાઈ ફટાફટ પહેલા આપણે વઘારી લઈએ। ગાઈઝ ફાઇનલી ભાઈ દેશી ખીચડી એકદમ તૈયાર થઈ ગઈ છે। અંદર બધી અમે સામગ્રી જે એડ કરી છે મારા ભાઈ હવે થોડી વારમાં અમે ટેસ્ટ મારીશું। અને બાજુમાં એક સાઈડમાં અમે પાપડ પણ શેક્યો છે અને સાથે દહીં પણ આવે છે, કાવુબેન દહીં લઈને આવે છે। તો જુઓ ભાઈ ઉતાવળિયા માણસો બધા બેસી ગયા છે જમવા માટે। જમશે ને ભાઈ આજે? આ શું બનાવી છે તે? खिचड़ी ખીચડી और दही। आज खिचड़ी बनाई है दोस्तों, हम खाने वाले हैं। दही भी आ गया है। लाइक करना, शेयर करना, सब्सक्राइब। अरे वाह, थैंक यू मेरे भाई। कब आप कहाँ गए थे? मैं घर लग गई थी क्यों? दही लेना। वाह, इसका प्राइस कितना है? मुझे क्या 12 रुपया। सही है, सही है। चलो गाइस फाइनली आ गया भाई अमूल दही। तो चलो भाई सब लोग मिल बांट के खा लेते हैं देसी खिचड़ी। अभी कुमार ये तो पात्र है। तो अभी बढ़िया ऐसे चावल निकाल रहा है भाई कुमार, पुलाव और पापड़ पुलाव है ये, ऐसे कहा जाए तो। और यहाँ पे ये दोनों खाने के लिए रेडी हो चुके हैं। और यहाँ पे बोलो बोलो वीडियो को लाइक करना, शेयर करना, सब्सक्राइब करना। સરસ સરસ। और गाइस તમે જોઈ લો ભાઈ ખુશ કુમાર અને કાવુબેન ને તપેલીમાં ખાવાના, જો આખી તપેલી લીધી છે અને આ ડેનિશ કુમાર વાટકામાં ખાવાના છે અને હાર્દિકભાઈ મોટા છે પણ એને ખાલી નાની વાટકીમાં ખાશે। સરસ। અને ભાવિકભાઈ તો ભાઈ કોહાની થાળીમાં જ ખાય છે। શું કેવું ભાઈ, રાજાઓ તો કોહાની થાળીમાં જ ખાય। वीडियो को लाइक करना, चैनल को सब्सक्राइब करना, परिवार का ध्यान रखना। હા ચલો ભાઈ હું એક ટેસ્ટ માઈને તમને જણાવું। दोस्तों अब भाई बहन નું પ્રેમ દેખો છો, અમે ખવડાવી દે। અરે વાહ શું પ્રેમ છે ભાઈ બહેન નો પ્રેમ। કેવી મજા આવે છે ભાઈ, કેવું લાગ્યું? મસ્ત સરસ લાગ્યું ને? હા કુશ કુમાર મસ્ત કેવું લાગ્યું ભાઈ? મસ્ત કાવું તમને મસ્ત। સારું લાગ્યું ને? અચ્છા ચલો ભાઈ હું પણ એક ટેસ્ટ મારી જોઉં અને પછી તમને જણાવું મિત્રો। જોરદાર ખીચડી બની છે મારા ભાઈ, તમે પણ ઘરે ટેસ્ટ કરજો, એક નંબર ખીચડી બની છે। वीडियो को लाइक करना, चैनल को सब्सक्राइब करना। ગાઈઝ ભાઈ ખીચડી ખાઈને અત્યારે અમે નીકળી ગયા છે ભાઈ રમવા માટે ક્રિકેટ। વિક્રમ તાર આઉટ ભાઈ? ના ચમ માં જવું બોય તાર ગપ એવું કહા દઉં તારે ખાલી હેરે રમવા જઈએ। ના 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 તો ચલો ગાઈઝ ભાઈ મારે તો ક્રિકેટ રમવાની નથી એટલે હું ખાલી બાજુમાં બેસીને કોમેન્ટ્રી કરીશ અને બધાને જોઈશ અને એન્જોય કરીશ। અલે વિક્રમ વાહ બાજી બાલ તો કપાય, બાલ મસ્ત કપાય ભાઈ। देखा नहीं बोला हूँ कब आएंगे। તારી હા હું થાય ખાલી ગેમ અંડર પીડતા આવડે છે ટી 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 ખાલી
ખાલી ગેમ અંદર ફેરવતા આવડે છે ને? હાઉ ગાઈઝ કાળઝાળ ગરમી પડવાથી અમારા નદીમાં પણ અડધું પાણી તો સુકાઈ ગયું છે. હવે થોડું ઘણું પાણી વધ્યું છે. અને ભાઈ લોગ હું તમને બતાવું કે ભાઈ અંદર જે કમળ અમારે ઉગ્યા હતા બધા કમળના પાન પણ એકદમ સુકાઈ ગયા છે. કારણ કે અત્યારે ભાઈ 38 થી 40 ડિગ્રી પર 40 ડિગ્રી ઉપર પણ ટેમ્પરેચર જતું રહે છે. તો ચલો ભાઈ હું તમને મારી નદી બતાવું. ગાઈઝ અમે ભાઈ ઠંડુ આપવા માટે આવ્યા હતા. અમારા ખેતરમાં બધા કામ કરી રહ્યા છે. અને ભાઈ જો કે આ બાઇકને મારી કિક નથી મારવાની, તમે જોઈ શકો છો ભાઈ, કારણ કે મારી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે. તો હવે ડેનિશભાઈ આને ચાલુ કરશે. જો કે અમારી બેટરી ડાઉન છે, એકવાર ટ્રાય કરી જોઈએ. ચાલુ થતું નથી પણ ગમે તે કંઈ ચાલુ કરવાની. ડેનિશ કિક માર ભાઈ, માર કિક બી આવે, માર. અરે વાહ વાહ વાહ, જોરદાર ડેનિશ, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ, જોરદાર ડેનિશ. ચલો ગાઈઝ, નાના માણસે જોરદાર મોટું કામ કરી નાખ્યું. ચલો ભાઈ જઈએ ફટાફટ આપણે ઘરે. ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 9:30 અને અમે ચાલવા માટે આવી ગયા છે. જમીને હાર્દિકભાઈ બંને અને ભાઈ મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. અને ગાઈઝ તમને મારો વિડીયો કેવો લાગે, ગમે ને? ગમે હોય તો લાઈક કરી દો મારા ભાઈ, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કાલે અમે જોરદાર ધમાકેદાર એક બ્લોગ લઈને આવી રહ્યા છે. તો ચલો મળીએ સીધા કાલના બ્લોગમાં. બાય બાય એન્ડ ટેક કેર, અને તમારા પરિવારનું ધ્યાન રાખો.